મેડમ અમને બેનો દરજી કામ આવડે છે, તમારે રશિયા જોબ માટે જવું છે. ઓકે, તમારા ભાઈનાનું થઈ જશે. અરે ઓ સોમાભાઈ, તમે અહીંયા શું કરો છો? અમારા લોકોને રશિયા જોબ કરવા જવું છે એટલે મળવા આવ્યા છે આગળ. એવું? અને તમે અહીંયા શું કરો? અરે સોમાભાઈ, મારે બી રશિયા જોબ કરવા માટે જવાનું છે. બેન મને પણ કરી આપજો. Okay, welcome. You can take a seat. Next number is yours. મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો, શું તમે એગ્રીકલ્ચર કામમાં માહિર છો, દરજી કામમાં માહિર છો? તો રશિયા જવાનું થયું એકદમ સહેલું, કારણ કે આપણા રિમ્પલભાઈ પટેલ અને તેમના મિસિસ એટલે એમના વાઇફ બંને રશિયન સિટીઝન છે, એટલે રશિયા જવાનું થયું સહેલું. આ તેમના લીગલી બધા ડોક્યુમેન્ટ છે અને તે લીગલી બધું કામ કરે છે. અને મિત્રો, રશિયા જવા માટે કેટલો ખર્ચ લાગે? જેને એગ્રીકલ્ચર નું કામ આવડે છે એના માટે છે 2,60,000 રૂપિયા, અને જેમને દરજી કામ આવડે છે એમને ખર્ચ રહેવાનો છે 2,10,000 રૂપિયા. આ બોર્ડમાં તમે જે ફોટા જોઈ રહ્યા છો એ રશિયા જઈને જોબ સેટ થઈ ગયા છે. મારા વહાલા મિત્રો, તમારે વિઝા આવ્યા પછી જ પૈસા આપવાના રહેશે અને તમને જીએસટી બિલ પણ મળી જવાનું છે. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે રિમ્પલભાઈ અને તેમના વાઇફ તમારી સાથે ત્યાં જોડે આવશે. અને મિત્રો, ખાસ વાત તો એ છે કે રિમ્પલભાઈ જે રશિયામાં 12 વર્ષથી રહે છે. અને હા મિત્રો, એમના ઘરમાં જ એમની ઓફિસ આવેલી છે, કિયાના ઇન્ટરનેશનલ. અને એટલું જ નહીં મિત્રો, તમારે બહાર જોબ કરવા જવું હોય ને તો એડ્રેસ ની વાત કરીએ તો સુંદરા ગામ, તાલુકો પેટલા, જિલ્લો આણંદ. અને વધુ માહિતી માટે એમનો કોન્ટેક્ટ નંબર આપેલો છે, અત્યારે જઈને કોન્ટેક્ટ કરો.